બુધવારનો બોધ. આ કાર્યક્રમ નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. આજનો એપિસોડ શરૂ કરવી પહેલા મારો આનંદ વહેંચી લઉં. મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે યુટ્યુબ ઉપર મારી ઓફિશિયલ ચેનલ જગદીશ ત્રિવેદી ઓફિશિયલ ચેનલ આ યાત્રા 1 જાન્યુઆરી 2021 શરૂ થઈ અને માત્ર 10 મહિનાની અંદર ઓક્ટોબર મહિનાની અંદર જ 25મી તારીખે 10,000 સબસ્ક્રાઈબર્સ મારી ચેનલના થઈ ચૂક્યા છે. એનો મને અત્યંત આનંદ છે. મારા આ તમામ સબસ્ક્રાઈબરને હું જગદીશ ત્રિવેદી હૃદયથી વંદન કરું છું. હું જાણું છું કે આજનો માણસ અત્યંત વ્યસ્ત છે, એનો સમય મૂલ્યવાન છે, પણ આપના મૂલ્યવાન સમયમાંથી પણ થોડો સમય કાઢી અને તમે દર રવિવારે રવિવારનું રંજન, દર બુધવારે બુધવારનો બોધ અને દર શુક્રવારે ફની ફ્રાઈડે અને એ સિવાય પણ વધારાના જે વિડીયો હું અપલોડ કરતો રહું છું મારી ચેનલ ઉપર, એ તમે લાગણીથી, સ્નેહથી જોતા રહો છો. તમે તો જુઓ છો પણ શેર કરો છો, તમારા સગા વાલા મિત્રોમાં તમે એ વહેંચો છો. એનો મને અત્યંત આનંદ છે. અને હા, એક આનંદના સમાચાર બીજા પણ આપી દઉં કે આ બુધવારનો બોધ અને રવિવારનું રંજન, આ બંનેના 25 એપિસોડ પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ રહ્યા છે અને એની અંદર પણ દરેક એપિસોડ સાથે એક બારકોડ હશે. તમે એ એપિસોડ વાંચો અને જો એ તમારે વિડીયોની અંદર માણવો હોય દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી, તો એ બારકોડને તમે મોબાઈલમાં સ્કેન કરો એટલે તરત જ એ એપિસોડ વિડીયો સ્વરૂપે તમારી સામે રજૂ થાય. એવી રીતે એ બંને પુસ્તક પણ આવી રહ્યા છે. મને અત્યંત આનંદ છે કે 10 મહિનાની અંદર 10,000 સબસ્ક્રાઈબર્સ હું મેળવી શકું છું. બસ આવી જ રીતે જોતા રહેજો, હસતા રહેજો. થેન્ક યુ વેરી મચ. હવે શરૂ કરીએ આજનો બોધ. ખ્રિસ્તી ધર્મના ભગવાન, જેમનું નામ ઈસુ ખ્રિસ્ત, એક નામ જીસસ, એક નામ ઈસા મસીહા. ઘણા લોકોને કદાચ ખબર નહીં હોય, પણ આ ઈસા મસીહા છે ને, એને ઇસ્લામ ધર્મના પૈગંબર પણ માનવામાં આવે છે. અને મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે પવિત્ર કુરાનની અંદર ઈસા મસીહાના નામનો ઉલ્લેખ પણ છે. અને છે એ ઈસુ, એ જીસસ, એ ખ્રિસ્તી ધર્મના સર્વોપરી દેવ છે, ખ્રિસ્તી ધર્મના ભગવાન છે. તો એમની સાથે જોડાયેલી એક વાર્તા, આ કાલ્પનિક વાર્તા છે, જેના લેખક છે રશિયન મહાન વાર્તાકાર દોસ્તોવસ્કી. દોસ્તોવસ્કીની એક વાર્તા પણ હું મારી શૈલીમાં, મારા શબ્દો સાથે આજે રજૂ કરું છું. એણે એવું લખ્યું કે ઈસુને એક વખત વિચાર આવ્યો સ્વર્ગમાં કે આજથી 2000 વર્ષ પહેલા તો આ સમાજ મને સમજી ન શક્યો. કારણ કે ઈસુ ખ્રિસ્તનો જન્મ એમ કહેવાય છે કે ઈસવીસન પૂર્વે 4 વર્ષ પહેલા, એટલે 2025 વર્ષ આશરે એમના જન્મને થયા. એમની માતાનું નામ મરિયમ અને એમના પિતાનું નામ યુસુફ. એમને ત્યાં બાળકનો જન્મ થાય છે. બેથલહામ એમનું જન્મ સ્થળ, આપ સૌ જાણો છો. તો ભગવાન ઈસુને વિચાર આવ્યો સ્વર્ગમાં બેઠા બેઠા કે આજથી 2000 વર્ષ પહેલા હું પૃથ્વી ઉપર આવ્યો, પણ આ દુનિયા મને સમજી ન શકી, અને એટલા માટે તો વધસ્તંભ ઉપર ચડાવી દીધા. તમે જુઓ, ખીલા ઠોકી દીધા અને વધસ્તંભ ઉપર સૂળીએ ચડાવી દીધા. અને ભગવાન ઈસુની મહાનતા તો જુઓ, એમના અંતિમ શબ્દો મૃત્યુ પૂર્વેના કે હે ભગવાન, આ લોકો શું કરી રહ્યા છે એનું એમને ભાન નથી, પણ છતાંય
પોતાને મારનારા, પોતાની હત્યા કરનારા માણસોનું પણ ભલું ઈચ્છી અને આ મહામાનવે, આ મહાપુરુષે આ પૃથ્વી ઉપરથી વિદાય લીધી. એવા ઈસુ, એમને વિચાર આવ્યો કે એ વખતે તો લોકો મને સમજી ન શક્યા, પણ અત્યારે તો દુનિયાના ત્રીજા ભાગના લોકો મારા અનુયાયીઓ છે, ક્રિશ્ચિયન છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આજથી 6 વર્ષ પહેલા 2015માં એક સર્વે થયો હતો અને એમાં આખી દુનિયામાં સૌથી વધુ કયા ધર્મના અનુયાયીઓ છે તો પહેલા નંબરે ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ છે. અને 2015નો આંકડો એવું બતાવે છે કે એ વખતે 31% વિશ્વના 31% લોકો ઈસુ ખ્રિસ્તને માને છે, એટલે લગભગ ત્રીજા ભાગના લોકો. અને બીજા નંબરે ઇસ્લામ ધર્મ છે અને ઇસ્લામ ધર્મના બંદાઓ, અલ્લાહને માનવા વાળા 24% છે 6 વર્ષ પહેલા. એટલે લગભગ ચોથા ભાગના લોકો એ ઇસ્લામ ધર્મના અનુયાયીઓ છે. અને ત્રીજા નંબરે જે છે એ જાણીને તો તમને અત્યંત આશ્ચર્ય થશે, ત્રીજા નંબરે એવા લોકો છે કે જે એક પણ ધર્મમાં માનતા નથી. આપણે મતદાન કરવા જઈએ ત્યારે હવે એક નવું નીકળ્યું છે નાટો, કે આમાંથી કોઈને મારે મત નથી આપવો, એ નાટોનું બટન દબાવે. આ બધા નાટો છે કે જે કોઈ પણ ધર્મમાં માનતા નથી. એવા નાસ્તિક લોકો વિશ્વના 15% છે. 16% લોકો એવા છે, એટલે લગભગ 6ઠ્ઠો ભાગ પૃથ્વીની વસ્તીનો. અને ચોથા નંબરે હિન્દુ ધર્મ છે અને હિન્દુઓ 15% છે. એટલે આ મુખ્ય 4 ધારાઓ ધાર્મિક રીતે. તો વાત હું એ કરતો હતો કે ઈસુ ખ્રિસ્તને સ્વર્ગમાં બેઠા બેઠા વિચાર આવ્યો કે એ વખતે તો 2000 વર્ષ પહેલા હું થોડોક વહેલો જતો રહ્યો પૃથ્વી ઉપર, લોકો મને સમજી ન શક્યા, મને વધસ્તંભ ઉપર ચડાવી દીધો, પણ અત્યારે તો મારા માટે બહુ સારું વાતાવરણ છે. ત્રીજા ભાગના લોકો ખ્રિસ્તી છે. હવે જો હું પૃથ્વી ઉપર જઉં, હવે જો હું અવતરણ કરું ને તો હું ઉપડો ન ઉપડું. આવા વિચાર સાથે, આ એક કાલ્પનિક વાર્તા છે મિત્રો, દોસ્તોવસ્કીની. આવા વિચાર સાથે જીસસ, ઈસા મસીહા, ભગવાન ઈસુ એ પૃથ્વી ઉપર લેન્ડિંગ કરે છે. અને સ્વાભાવિક છે, માણસ ક્યાં જાય, પોતાનું જન્મસ્થળ માણસને સૌથી વધુ વાલું હોય, એટલે બેથલહામ એ પોતાના જન્મસ્થાન ઉપર પહોંચે છે. અને આમ જ્યાં એના માર્ગ ઉપર નીકળ્યા ઈસુ, કોઈ એક ખ્રિસ્તી જોઈ ગયો, આમ જ્યાં જોયું, અરે આ તો કોઈ ભગવાન ઈસુ જેવો જ માણસ છે, એટલે તરત જ એની પાસે ગયો અને જે રીતે વંદન એના ધર્મમાં થતા હશે એ રીતે કર્યા અને કીધું કે તમે બિલકુલ જીસસ જેવા લાગો છો, તમે ઈસુ જેવા લાગો છો. એટલે ભગવાન ઈસુએ કીધું કે ઈસુ જેવો નહીં, અરે હું ઈસુ જ છું, હું જીસસ છું. અને આમ જ્યાં કીધું ત્યાં તો અનુયાયી દોડ્યો ને બીજાને બોલાવ્યો ને ત્રીજાને બોલાવ્યો ને ધીમે 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 આખું ટોળું ભેગું થઈ ગયું. વાયુ વેગે સમાચાર પ્રસરી ગયા બેથલહામની અંદર કે ભગવાન જીસસ પધાર્યા છે. અને તમાશાને તેડું ન હોય સાહેબ, એક મોટી મેદની એકઠી થઈ ગઈ. ઈ સમાચાર પાદરી સુધી પહોંચ્યા. ફાધર, જે ચર્ચની અંદર ખ્રિસ્તી ધર્મના જે ધર્મગુરુ હોય, રિસ્પેક્ટેડ ઓનરેબલ ફાધર, એના સુધી સમાચાર પહોંચ્યા કે જીસસ પધાર્યા છે. એટલે ફાધર પોતે આવ્યા અને આમ જ્યાં જીસસને જોયા, બહુ મોટી મેદનીને જોઈ, એટલે ફાધરે એનાઉન્સમેન્ટ કર્યું કે મારા વાલા ખ્રિસ્તીઓ, આ નટ છે, આ બહુરૂપીઓ છે, આ અભિનેતા છે. તમને મારી વાણી ઉપર વિશ્વાસ છે ને? મારાથી વધારે કોણ જીસસની નજીક હોઈ શકે? મારાથી વધારે કોણ જ્ઞાની હોઈ શકે? તો કે કોઈ નહીં. તો કે હું જાહેરાત કરું છું કે જીસસ આ રીતે ક્યારેય 2021માં આવી જ ન શકે. આ નટ છે, આ અભિનેતા છે, આ નાટક કરે છે, આને જેલની અંદર પૂરી દો.
અને ફાધરે જ્યાં હુકમ કર્યો એટલે તરત જ જીસસને પકડી લેવામાં આવ્યા અને કાળ કોટડીની અંદર ભગવાનને બંધ કરી દેવામાં આવ્યા. સાહેબ, તે દિવસે રાતના 12 વાગ્યા. અચાનક કોટડીના તાળા ખુલ્યા, એનો દરવાજો ખુલ્યો, થોડું અજવાળું આવ્યું અને આમ જ્યાં જોયું બેઝમેન્ટની અંદર ભોંયરામાં ઈસુને બંધ કરેલા, પણ એ જે સીડી હતી પથ્થરની, ત્યાંથી કોઈ હાથમાં ફાનસ સાથે ધીમે 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 એ કોટડીમાં ઉતરે છે એવું ભગવાન ઈસુએ જોયું. અને એ વ્યક્તિ જ્યાં નજીક આવી તો હાથમાં ફાનસ સાથે ફાધર હતા, પાદરી હતા. એમણે આમ ફાનસને જમીન ઉપર મૂક્યું અને ઈસુને દંડવત પ્રણામ કર્યા. જમીન ઉપર લાંબા થઈને સૂઈ ગયા, ચરણને સ્પર્શ કર્યો, આંખમાંથી આંસુ આવ્યા. ફાધરે ઊભા થઈને કીધું કે મને માફ કરજો જીસસ, પ્રભુ મને માફ કરજો. હું બપોરે જ જાણી ગયો હતો કે તમે ખરેખર જીસસ છો. તો ઈસુએ કીધું કે જો તમે જાણી જ ગયા હોય કે હું પોતે જ આવ્યો છું, હું જ ઈસુ છું, હું જ જીસસ છું, તો પછી આ નાટકીયો છે ને, આ બહુરૂપી છે ને, આને કોટડીમાં પૂરી દો ને, આવું બધું કરવાની શું જરૂર હતી? મને વાજતે ગાજતે ચર્ચ સુધી લઈ જઈ શક્યા હોત, આવું કેમ કર્યું તમે? અને ત્યારે ફાધર બહુ સાચું બોલે છે. એણે એટલું જ કીધું કે એટલા માટે મેં એવું કર્યું. મારી તમને 2 હાથ જોડીને વિનંતી છે કે તમે જ્યાં બિરાજો છો ને, જેને હિન્દુ ધર્મમાં આપણે સ્વધામ કહીએ, પોતાનું ધામ, જ્યાં તમે બિરાજો છો, હેવન ખ્રિસ્તી ધર્મની અંદર જેને કહે, સ્વર્ગ કહે, આપ જ્યાં બિરાજો છો ત્યાં આપ માન સન્માન સાથે પાછા બિરાજી જાઓ. ભગવાને કીધું કે કેમ? અને ત્યારે ફાધર બહુ સાચું બોલી ગયો કે એનું કારણ એ છે કે હવે અહીંયા અમારા ધંધા જામી ગયા છે, અહીંયા બહુ મોટી સંખ્યામાં ગ્રાહકો મળી ગયા છે, અમારી દુકાન જમાવટ લઈ ગઈ છે. અને જો તમે ભગવાન પોતે અત્યારે પધારશો ને તો પછી અમારી દુકાનમાં કાગડા ઉઠશે, અમારી કોઈ છીકણી નહીં લે ભલા માણસ. આ શબ્દો મારા છે, દોસ્તો વસ્કીના નથી, પણ આ વાર્તા દોસ્તો વસ્કીની છે અને વાસ્તવિકતા સાથે બહુ જ નજીક છે મિત્રો. અને માત્ર ખ્રિસ્તી ધર્મની વાત નથી. અત્યારે કદાચ મોહમ્મદ પૈગંબર જો પધારે તો કાજી સાહેબ અને મૌલવીઓની તાવડી પોરો લઈ જાય સાહેબ, એના ધંધા બંધ થઈ જાય. અત્યારે જો ભગવાન શ્રી કૃષ્ણ પધારે તો ધર્મના નામે ધંધો કરતા જે સંતો છે, જો બધા જ સરખા ન હોય, અમુક સંતો તો એવા પવિત્ર હોય, એવા પુણ્યશાળી હોય કે હરિ પોતે જો ઉતરે ને તો એટલો બધો હરખ થાય કે હરિના ચરણમાં સાહેબ એના અંતિમ શ્વાસ છૂટી જાય, એનો દેહાંત થઈ જાય હરિના ચરણમાં. પણ ધર્મના નામે જે ધંધો કરે છે એવા જે વેપારીઓ છે, જો ભગવાન કૃષ્ણ પધારે ને તો એનાય ધંધા બંધ થઈ જાય. એટલે વર્ષો પહેલા રશિયન વાર્તાકાર દોસ્તો વસ્કીએ લખેલી આ વાત આજે મને અચાનક યાદ આવી, એટલે આ બુધવારના બોધની અંદર મેં રજૂ કરી. અને એક વાત હું વચ્ચે કરી દઉં, ધર્મ પરિવર્તન કરાવવાની જે વૃત્તિ પ્રબળ થઈ છે સાહેબ છેલ્લા વર્ષોમાં, એક ઇન્સાન તરીકે એ આપણને ખૂંચે સાહેબ. સાહેબ આ જે વાડાબંધી છે, અને વાડાબંધીનો વાંધો નથી, પણ બીજાનું ઘેટું આપણા વાડામાં લઈ આવવું છે, બીજાના વાડામાં છીંડું પાડી દેવું છે, અને એના થોડાક ઘેટા આપણા વાડામાં લઈ આવવા છે, અને સમયાંતરે આ ઘેટાઓની ઊન ઉતારવી છે સાહેબ. આ ધર્મના નામે જે વેપાર શરૂ થયો છે, જે કાતર લઈને બેઠા છે ધર્મગુરુઓ, પછી ખ્રિસ્તીના હોય કે ઇસ્લામના હોય કે હિન્દુના હોય કે બૌદ્ધના હોય કે જૈનના હોય,
એ જે આ ઘેટાની ઊન ઉતારવાની જે વૃત્તિ છે ને, એ એક ઇન્સાન તરીકે મને ખટકે છે. હું કોઈ હિન્દુ તરીકે ખટકે છે ને બ્રાહ્મણ તરીકે ખટકે છે નહીં સાહેબ, હું વાડાબંધીનો માણસ જ નથી. પણ એક ઇસ્લામ કે એક ખ્રિસ્તી કે એક જૈન કે એક હિન્દુ, એ જો ધર્મના નામે આ ઘેટાની સંખ્યા વધારવાની જો પ્રવૃત્તિઓ કરતા હોય ને, તો એક ઇન્સાન તરીકે ખટકે એવી વાત છે. એટલા મુક્તક સાથે મારી વાત પૂરી કરું કે કોઈને નાત ખટકે છે તો કોઈને જાત ખટકે છે, પણ અમને આ ધર્મના નામે થતો ઉત્પાત ખટકે છે. કારણ કે નથી આ ધર્મના ટીલા કલંકો છે મનુષ્યોના, મને વિરાટના ભાલે આ અલ્પતાની વાત ખટકે છે. સાહેબ, મનુષ્યનો અવતાર આ કેટલું વિરાટ વ્યક્તિત્વ છે સાહેબ. આખી દુનિયાને બથ ભરી શકે એવો કોઈ જીવ હોય ને તો મનુષ્ય છે. બીજા કોઈ પ્રાણીમાં તાકાત નથી કે આખી પૃથ્વીને બથ ભરી શકે, માણસ ભરી શકે. વિરાટ વ્યક્તિત્વ છે. અને એમાં પછી અલ્પતાની વાત. હું આ વાડાનું ઘેટું. સાહેબ, આપણે ઘેટું થવા માટે નથી જન્મા, આપણે સિંહ થવા માટે જન્મા છીએ. આ દરેક માણસને પ્રેમ કરવા માટે આપણે જન્મ લીધો છે. માનવતાના ધર્મની અંદર રહેવા માટે મેન તમે જન્મ લીધો છે. આ મારા પોતાના વિચાર છે, મને ગમતા વિચાર છે, આ રીતે હું જીવું છું સાહેબ. એટલે હું કોઈ ધર્મનો વિરોધી નથી. દોસ્તોવસ્કીની વાર્તા દ્વારા જો ખરેખર કોઈ ધર્મગુરુ કે કોઈ ધર્મનો ભગવાન અત્યારે જો આવે તો સાહેબ આ વેપારની દુનિયામાં એને કોઈ શાંતિથી જીવવા ન દે. એવા સમયની અંદર આ વિશ્વ જીવી રહ્યું છે, ત્યારે બધાને પોતપોતાના ધર્મની શ્રદ્ધા મુબારક, બધાને પોતપોતાના ઈશ્વર મુબારક. આવી જ કોઈ વાત સાથે આવતા બુધવારે ફરી હાજર થઈ જઈશ. ત્યાં સુધી પરિવાર સાથે પ્રસન્ન રહેજો, હસતા રહેજો.